જી ગૌતમ, બંને રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આપની દ્રષ્ટિએ બંને બેઠકોમાં કોંગ્રેસ જે દાવો કરે છે અને કોંગ્રેસ જેટલી આશાવાદી હતી, શું લાગી રહ્યું છે કોંગ્રેસ માટે ક્યાંય કોઈ ખાતું ખુલે? જી બિલકુલ, ભૂતકાળની અંદર આપણે અનેક પેટા ચૂંટણી યોજાઈ હોય કે અનેક જે ચૂંટણી યોજાઈ હોય તેમાં પરિણામ જોયા છે કે જ્યાં સુધી પૂર્ણ ગણતરી ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું મહત્વનું હોતું નથી. કારણ કે જે પ્રકારે જે ગણતરીની શરૂઆત થતી હોય છે, ગણતરીની શરૂઆતની અંદર ક્યારેક 4 રાઉન્ડના અંતર્ગત આગળ થતા હોય છે, ક્યારેક 2 રાઉન્ડની અંદર પાછળ થતા હોય છે. આ પ્રકારના પરિણામો જોવા મળતા હોય છે. અગાઉ જ્યારે જે પેટા ચૂંટણી યોજાઈ હતી વાવ વિધાનસભા બેઠકની, ત્યારે પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હતી. એટલે કે છેક સુધી 20 રાઉન્ડની જે ચૂંટણી હતી વાવ બેઠકની, ત્યારે તમામ બેઠકોની તમામ રાઉન્ડની અંદર કોંગ્રેસ જે છે તે આગળ હતું. પરંતુ છેલ્લા 5 રાઉન્ડ જ્યારે આવ્યા એવું ચિત્ર જે છે તે બદલાઈ ચૂક્યું હતું અને તેમાં સીધો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હતો, ભારતીય જનતા પાર્ટીને જીત થઈ હતી. અત્યારે પણ એવું જ પરિણામ જે છે તે જોવા મળતું હોય છે કે ક્યારેક જે શહેરી મતદારો હોય છે તે ભારતીય જનતા